ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો। આ અકસ્માતની વાત કરીએ તો એક પૂરપાટ ઝડપે આવી રહેલી 4 વ્હીલ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો। અકસ્માતના ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। નેશનલ હાઈવે પર અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો। આ અકસ્માતની વાત કરીએ તો એક 4 વ્હીલ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાવા પામ્યો હતો। 4 વ્હીલ કારમાં બેઠેલા વ્યક્તિઓને ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજુલાના 4 નાળા ચોકડી નજીક મોરી શિપિંગ કંપની પાસે આ અકસ્માતની ઘટના બનવા પામી હતી। પૂરપાટ ઝડપે આવી રહેલી 4 વ્હીલ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા આ ગંભીર અકસ્માત બનવા પામ્યો હતો। કારમાં બેસેલા લોકો નશાની હાલતમાં હોય અને 4 વ્હીલ કારની સ્પીડ પણ વધારે હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। અકસ્માતમાં 4 વ્હીલ કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। 4 વ્હીલ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા કાર ચાલક ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેવી માહિતી મળી રહી છે।